ट्वेल्थ साइंस निर्मल विद्यालयना तमाम विद्यार्थियों ने प्यार भरा नमस्कार। आइए हम सब सरस्वती वंदना की प्रार्थना में सम्मिलित हो। प्रार्थना स्थिति। या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पार्थ सरस्वती भगवती निशेषजाव्यापहा। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए सत सत कोटि कोटि नमस्कार करते हुए वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व का सफ़र करें। आपके भीतर विराजमान, आपके हृदय के भीतर विराजमान परमात्मा को वंदन करते हुए हम सब एक अद्भुत सफ़र शुरू करते हैं। Friends, for youth, last time we have learned the lesson name for youth. યુવાનો માટે જે કૃષ્ણમૂર્તિ, the great philosopher of India, જે કૃષ્ણમૂર્તિનો આ અદ્ભુત પાઠ છે મિત્રો, જેને આપણે ટ્રાન્સલેશન કરેલું. તમે અત્યારે પેજ નંબર આઈ વન્ડર ઇફ યુથી આપણે કરવાનું છે મિત્રો. જોવો જોઈએ જરાક, હું તમને કહું છું, પેજ નંબર આપું છું, જરાક કોન્સન્ટ્રેટ પ્લીઝ એન્ડ ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક એન્ડ કોન્સન્ટ્રેટ ઓન પેજ નંબર 83 ના પેજ નંબર ઉપર જુઓ મિત્રો. ચાલો, એમાં આપણે એક ફકરાનું ટ્રાન્સલેશન કરેલું. યુનિટ 8. Ready? Friends, let us start and understand, try to understand the J. Krishnamurti is the great philosopher of India thoughts. કાલે છેલ્લા પીરિયડમાં આપણે એવું કીધું હતું મિત્રો કે તમે ક્યારે પ્રકૃતિને, જે કૃષ્ણમૂર્તિ wants to tell you or understand you, have you ever observed the nature? તમે ક્યારે પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું છે? આપણે બહુ ઓછા પ્રકૃતિ સાથે ઓતપ્રોત હોય છે મિત્રો. નાના હોય ત્યારે બહુ આપણો જબરજસ્ત નાતો હોય, પણ જેમ જેમ આપણે મોટા થતા જાય, નાનો હતો ત્યારે મંદિરની ઝાલર હું આમ ઠેકી ઠેકીને વગાડતો. અત્યારે આપણે મંદિરે જવામાં થોડોક સંકોચ થાય, કારણ કે એવડો થયો છું મોટો કે હવે હું મંદિરમાં નથી હમાતો. આપણને અહમ આવી જાય, મને ને તમને બધાને. એ અહમ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એ આપણને અંદર જવા ન દે. પણ જો એ અહમ ઓગળી જાય કોઈ ગુરુ કૃપાથી, કોઈ સંત કૃપાથી, કોઈ માના આશીર્વાદથી, તો એ એવડો જ મોટો બ્રિજ બન્યો ઈશ્વર તરફ જવાનો. પદ્મશ્રી
સાબુદ્દીનભાઈ રાઠોડ, નમસ્કાર, એ મહાન વ્યક્તિના આ શબ્દો છે મિત્રો. એવડો જ પુલ બની જાય. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. પણ આપણે છોડી શકતા નથી ભાઈ, હું નથી છોડી શકતો. એટલે જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે હેવ યુ એવર ઓબ્ઝર્વડ ધ નેચર એન્ડ ધ નેચરલ બ્યુટી? તમે ક્યારેય પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન સાંભળ્યું હશે પણ પ્રત્યક્ષ જોયું છે, નિરીક્ષણ કર્યું છે? Often at the hour the river is very clean and then everything is reflected on its surface. રાત્રિના સમયે આકાશમાં ચંદ્ર પૂર્ણ કરાએ ખીલેલો હોય, પૂનમનો ચંદ્ર હોય, ચાંદની ચારે બાજુ સુંદર મજાની શીતળતા વહેરતી હોય, એકદમ આહલાદક વાતાવરણ હોય. રાત્રિના ફૂલો છે જે બેલા કે ફૂલ, ચમેલી કે ફૂલ, અમુક ફૂલો રાત્રે ખીલે, અમુક ફૂલો ઈશ્વર છે એ દિવસના ખીલાવે. એક રાતનું અલગ સૌંદર્ય છે, એક અલગ વૈભવ છે ઈશ્વરનો, પ્રકૃતિનો. તો નદી છે એ રાતે શાંત હોય, એ શાંત જળમાં સુંદર મજાનું પ્રતિબિંબ પડે. અને એક પુલ હોય, એ પુલ ઉપરથી ટ્રેન પસાર થતી હોય, જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે. આકાશમાં પૂર્ણ ચંદ્ર ખીલેલો હોય, નદીની ઉપર પુલ હોય, નદીમાં પાણી ભરેલું હોય, અને ઉપરથી ટ્રેન પસાર થાય, અને એ ટ્રેન અને ચંદ્રનું પ્રતિબિંબ જ્યારે તમે જોવો ત્યારે એક આહલાદક, અદ્ભુત અને શીતળતા બક્ષે એવું પ્રતિબિંબ તમને જોવા મળે. प्रकृति के कई रंग कई रूप होते हैं, तो इसमें से हम एकाध अपने रंग हजार, इसमें से एकाध प्रकृति का रंग हमें भा जाए, कुछ इंस्पायर करे. ट्रेन गोज ओवर इट, एना उपरथी ट्रेन पसार थाय छे. द टेन्डर मून एंड द प्रेजन्टली हेज इट ग्रोज डार्क. अने सुंदर मजानो नाजुक चंद्र, हजी तो खिलेलो होय, हजी तो उगो होय, एवो नाजुक चंद्र, प्यारो चंद्र. चंद्र ऊपर घणा कविओए घणी बधी कविताओ लखी छे मित्रों, बराबर. तो सोचा तुम्हारे लिए सितारे चांद तोड़ लाओ और तुम्हारी खिदमत में पेश करूं. कवि है ने ये शब्दों ની એની પાસે કમી ન હોય. આકાશની શુક્ર તારિકાઓ લઈ અને તારી બિંદીમાં ભરી દઉં, એવું અદ્ભુત વાક્ય પ્રયોગ કરે. આપણને એમ થાય ઓહો, આકાશની શુક્ર તારિકાઓ તોડી અને તારી બિંદીમાં, અથવા તો તારી બિંદી બનાવી દઉં, તારા ભાલની બિંદી બનાવી દઉં, તારા શેથામાં પૂરી દઉં. કવિ એમ કહે છે પોતાની પ્રિયતમાને, પત્નીને. तो सोचा तेरे लिए सितारे चांद तोड़ के तुम्हारी खिदमत में पेश करूं. फिर ये ख्याल आया कि चांद के सामने क्या चांद पेश करूं. कविए आडकतरी रीते एमनी जे कहेवानी लढण छे एना वखाण कर दीधा. एनो चेहरो छे चांद समान है. चांद पर तो हजारों कविताओं लखाणी है मित्रों. कवि कारण के चंद्र से आम ज्योतिषशास्त्रनी दृष्टिए सौंदर्यनो कारक है, मननो कारक है. मन एवं मनुष्यानाम बंधन मोक्ष कारणात्. अने विज्ञाने साबित कर्युं छे मित्रों के पूनमनी राते भरती आवे छे, आ पृथ्वी उपर चंद्रना वधवा घटवानी असर थाय छे, एम मानवीना मन उपर पण चंद्रनी कड़ानी असर थती होय छे, वधारा घटाडानी. एटले विज्ञाने एवुं साबित कर्युं के चंद्र पूर्ण रीते खिलेलो होय त्यारे पागलनी होस्पिटल होय एमां पागलपननो दोहरो व्यक्तिओने वधारे आवे छे. मन वधारे बेहके छे चांदनीमां, पूर्ण चंद्रमा, कारण के आपणा शरीर उपर एनी इफेक्ट थाय छे. ज्योतिषशास्त्रनी दृष्टिए पण आ बात वैज्ञानिक रीते साबित थयेली छे. तो
કન્યાનો સૂર્ય અને વરરાજાનો ચંદ્ર એવું જોવાનું હોય મેરેજ વખતે, જે માનતા હોય એના માટે મિત્રો. એઝ ઇટ ગ્રોઝ ડાર્ક ધ સ્ટાર્સ ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. અને પછી છે તારે મઢેલી રાત હોય, સુંદર મજાની ચાંદની હોય, ગાડી છે એ ખચક ઘન ખચક ઘન ખચક ઘન અને ધીમે ધીમે હાલતી હોય. ગીરમાં નેરો ગેજ હાલે એવી રીતે ગીરના જંગલમાંથી પસાર થતી હોય, અને નીચે સરસ મજાની નાનકડી નદી હોય, ઝરણું હોય, અને ઉપર પુલ ઉપરથી અળા બીડ વનરાજીમાંથી ટ્રેન છે એ જંગલને ચીરતી એની વિસલ સંભળાય, અને ધીમે ધીમે ગાડી ખચક ઘન એવી હાલતી હોય. એટલે આહલાદક વાતાવરણ ઊભું થાય. એવું તમે ક્યારે નિરીક્ષણ કર્યું છે? એમ જે કૃષ્ણમૂર્તિ પૂછે. એન્ડ it is all very beautiful and to observe, to watch, to give your whole attention to the something beautiful. તમારું સંપૂર્ણ ધ્યાન એના તરફ તમે ક્યારે કેન્દ્રિત કર્યું? આવું અદ્ભુત દ્રશ્ય કાર્ય જોયું? Your mind must be free of preoccupations. આવું દ્રશ્ય તમે કુદરતને નિહાળો ને, પ્રકૃતિને નિહાળવાથી આપણે બર્ડનલેસ થાય, આપણો બોજો ઓછો થાય. મન છે એ આહલાદક વાતાવરણમાં ખીલે, શાંત થાય. અને યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન. વિચારો હોય, પૂર્વગ્રહ હોય, એનાથી તમારું મન છે એ મુક્ત થાય. અને મસ્ટ ઇટ નોટ, શું એવું નથી થતું? ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. આપણે કેટલીય સમસ્યાઓ વિનમ્ર. મેન ઇઝ લીવ ઇન હરી વરીઝ એન્ડ સોરોઝ ટુડે. આપણે કેટલી બધી વિડંબણાઓ, કેટલી ચિંતાઓ, કેટલી સમસ્યાઓ લઈને ફરીએ છીએ મિત્રો. આપણા પૂર્વજો બહુ સુખી હતા, ભલે સમૃદ્ધિ નહોતી, ફેસિલિટી નહોતી, પણ સુખનો અહેસાસ જાજો હતો મિત્રો. માનવીના જીવન તંદુરસ્ત, મન તંદુરસ્ત, અને સામાજિક રીતે બધા હળીમળીને રહેતા. બહુ મહત્વાકાંક્ષા નહોતી. નાનકડા એવા પરિવારમાં પોતાનું જીવન પૂર્ણ થઈ જાય મિત્રો. ઘણા આપણા વડીલો તો ગામની બારે નથી ગયા, કોઈ દિવસ ગામની બારે નથી નીકળ્યા. ક્યારેક વળી જાત્રા કરી હોય તો ભલે, નકર કેટલાય આપણા પૂર્વજો છે મિત્રો એ આવી રીતે પોતાનું જીવન લીલા સંકેલીને વયા ગયા, પણ આપણા કરતાં વધારે પામી ગયા, આપણા કરતાં વધારે સ્વસ્થ અને સારું જીવન જીવી ગયા. અત્યારે ફેસિલિટી છે, ભૌતિક સંપત્તિ છે, પણ એને પૂર્ણપણે માણી શકાતી નથી, કારણ કે એની સામે રોગો એવા છે, સમસ્યાઓ એટલી છે. તો આગળ જોઈ, વિથ વરીઝ, વિથ સ્પેક્યુલેશન્સ, જબરજસ્તી. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ. જ્યારે તમારું મન શાંત હોય ને પૂરેપૂરું, ત્યારે જ તમે આ પ્રકૃતિનું બરાબર 100% ઇન્વોલ્વમેન્ટ સાથે નિરીક્ષણ કરી શકો. અને તો જ એ પ્રકૃતિ તમારામાં, હિમાલયની કંદરાઓ હોય કે ગિરી કંદરાઓ હોય આપણા ગિરનારની, અને એમાં ઝરમર વરસાદ વરસતો હોય, અથવા તો ઘેઘોર વનરાજીની વચ્ચે આપણે ઊભા હોય, પક્ષીઓનો કલરવ, સિંહની ત્રાળ કે ગર્જના, શિયાળિયાની લારી, હોલાનો અવાજ એવું સંભળાતું હોય, તો એ માણસના મનને અતિશય શાંત કરે અને પોતાનામાં ઓતપ્રોત કરે. એ ઈશ્વરનો જ અવાજ છે મિત્રો, સચરાચર સૃષ્ટિનો એક નાદ છે, એને આંતરનાદ કહેવાય. આપણે શ્વાસ બંધ કરીએ, આંખ, કાન અને મોઢું બંધ કરી અને તમે શ્વાસ લ્યો, બ્રાહ્મણી પ્રાણાયામ જેને કહેવાય, એટલે તમને અનાહત નાદ સંભળાય આપણને અંદરનો. આપણો
સીધો કોન્ટેક્ટ ઈશ્વર સાથે હોય. પણ આપણે તો ઘણા બધા છેટા, હું તો તમારાથી છેટો છું, કારણ કે તમે તો હજી ટીનેજ છો ને નજીક છો. પણ મારે તો હવે ઘણા ફીંડલા થઈ ગયા કર્મના, જાજા એવા. With speculation, it is only when the mind is very quiet that you can really observe. For them, the mind is sensitive to extraordinary beauty. ઈશ્વરની અસાધારણ સુંદરતા સોળે કળાએ ખીલેલી હોય મિત્રો. પક્ષીઓ, પ્રાણીઓ, મોરના અદ્ભુત રંગો. મોરનું એક પીછું જોઈ લે ત્યાં આપણને એમ થઈ જાય, આ હા હા, ઈશ્વર જેવો ચિતારો કે ઈશ્વર જેવો ચિત્રકાર કોણ હોઈ શકે. પક્ષીઓમાં, પ્રાણીઓમાં અને પ્રકૃતિમાં, ફૂલોમાં કેવા સુંદર રંગો પૂર્યા, આપણે ક્યારેય નિરીક્ષણ નથી કરતા. અને it is only when their mind is quiet, and perhaps here is the clue of your problem of freedom. અને કદાચ તમારી સ્વતંત્રતાની સમસ્યાની ચાવી એ અહીંયા જ પડેલી છે, પણ આપણે એને સમજી નથી શકતા મિત્રો. આગળ જુઓ. Now what does it mean to be free? હવે ભાઈ, મુક્ત હોવું અથવા સ્વતંત્ર હોવું એનો અર્થ શું થાય? Is freedom as a matter of doing what happens to suit you? શું સ્વતંત્રતાનો અર્થ એવો છે કે તમને જે અનુકૂળ આવતું હોય એ તમે કરો એટલે તમે સ્વતંત્ર? એવું ન હોય. ગોઈંગ વેર યુ લાઈક, તમારે જ્યાં જવું અહીંયા જાઓ એટલે તમે સ્વતંત્ર. થિંકિંગ વોટ યુ વિલ, તમને જે ઈચ્છા થાય એ તમે વિચારી શકો તો તમે સ્વતંત્ર છો. ધીસ યુ ડુ એની હાવ, આવું તો તમે ગમે એમ કરીને કરી લ્યો. merely to have independence, does that mean freedom? શું આનો અર્થ સ્વતંત્રતા કે મુક્તિ છે? નહીં. Many people in the world are independent. આ વિશ્વમાં કેટલાય લોકો સ્વતંત્ર છે, but very few are free. પણ બહુ ઓછા લોકો મુક્ત હોય છે. નિર્મોહી, અકિંચન અને જલકમલવત રહેવાવાળી, સાક્ષી ભાવ કેળવવાની વાત છે મિત્રો. બહુ ઊંચી અવસ્થા છે. મારી તો હેસિયત નથી, બરાબર, એટલા બધા ઊંચી કક્ષા સુધી પહોંચી શકવાની. પણ વાત એની કરે છે જય કૃષ્ણમૂર્તિ, બહુ ઊંચા ગજાના ફિલોસોફર છે. ગુરજીએફ, જય કૃષ્ણમૂર્તિ, રવિન્દ્રનાથ ટાગોર, આ બધા એક કેટેગરીના ફિલોસોફરો છે, પ્રકૃતિને સૌથી વધારે મહત્વ આપનારા. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. Many people in the world are independent, but very few are free. Freedom implies great intelligence. સ્વતંત્રતા છે ને એ અદ્ભુત બુદ્ધિ પ્રતિભાની અંદર સમાયેલી છે. કેવી રીતે? But intelligence does not come into being by the just wishing to be free. પણ તમે માત્ર સ્વતંત્ર થવાની ઈચ્છા રાખો એ જ કંઈ તમારી બુદ્ધિ પ્રતિભા નથી. It comes into being only when you begin to understand your whole environment. સચરાચર સૃષ્ટિના સમગ્ર વાતાવરણને, સામાજિક, આર્થિક, રાજકીય, પર્યાવરણને લગતું, આધ્યાત્મિક, આ તમામ તમારી આસપાસના એટમોસ્ફિયરને, વાતાવરણને, પરિસ્થિતિને બરાબર તમે અભ્યાસ કરો, ઓબ્ઝર્વ કરો અને તટસ્થ રીતે એનું મૂલ્યાંકન કરો, ત્યારે ધ સોશિયલ, જો સામાજિક, રિલિજિયસ, ધાર્મિક, પેરેન્ટલ, તમારા માતા પિતા, નાના નાની, એમના વિચારો, એમની જીવન પદ્ધતિ, એમના વિચારસરણી, ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ તમારા ઉપર,
પરંપરાગત જે અસરો થઈ હોય, સંસ્કારોની, સંસ્કૃતિની, આ બધી અસરો ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ. આ બધી જ બાબતો સતત તમારા ઉપર અસર કરતી રહે અને આપણે બધા જ એમાં બંધાયેલા છીએ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ. જો આપણા ઉપર સૌથી મોટી અસર આપણી માની હોય મિત્રો, કારણ કે વિશ્વમાં ભગવાનથી ઊંચો દરજ્જો આપણી માનો છે. એટલે સૌથી પહેલી અસર છે બાળક ઉપર એના માતા પિતાની હોય. ઓફ યોર ગવર્મેન્ટ, આપણી સરકાર, એના કાયદા કેવા છે, એની પોલિસી કેવી છે. આમ જનતા માટે પ્રજા વત્સલ રાજાઓ જે હતા એવા પ્રજાવત્સલ નેતાઓ નથી મિત્રો. ઓર સોસાયટી, સમાજની અસર, સમાજમાં રહેલા લોકોની અસર. ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, જે સંસ્કૃતિમાંથી તમે આવતા હો એ. ઓફ યોર બિલીફ, તમારી પોતાની માન્યતા. યોર ગોડ્સ, તમારા ભગવાન, એની અસર હોય ને. ધારો કે આપણે હિન્દુ ધર્મ પાળતા હોઈએ તો આપણા ઉપર શંકર ભગવાનની, કૃષ્ણ ભગવાનની, રામ ભગવાનની, હનુમાનજીની આવી બધી અસરો હોય જ મિત્રો, તમારા ઉપર ને મારા ઉપર, બધા ઉપર. કારણ કે આપણે હિન્દુ છીએ. તો ઇસ્લામ ધર્મ પાળતો હોય એના ઉપર હજરત મૂસા છે, ફાતિમા છે, મોહમ્મદ પૈગંબર છે, પૈગંબર સાહેબ, આ બધાના વિચારોની અસર હોય. અસો જરથુસ્ટ થઈ ગયા મહાન, તો એમની અસર હોય. ઈસુ ખ્રિસ્તની અસર ક્રિશ્ચિયન લોકો ઉપર હોય. અવેસ્તા એમનું પુસ્તક છે. બાઇબલ એ ક્રિશ્ચિયનનું છે. કુરાન એ ઇસ્લામ ધર્મનું પવિત્ર ગ્રંથ છે. આપણા ધ મહાભારતા, ધ રામાયણા એન્ડ ધ ભગવદ ગીતા, ધ ગ્રેટ એન્ડ હોલી બુક્સ ઓફ હિન્દુઇઝમ. જ્યારે અવેસ્તા છે એ પારસીઓનો પવિત્ર ગ્રંથ છે મિત્રો. એ અગ્નિને દેવ સમજે છે પારસીઓ. અદ્ભુત કોમ છે મિત્રો. જમશેદજી તાતા, રતન ટાટા, એ જે પરંપરા છે દેશને આપ્યું છે મિત્રો, એ અદ્ભુત છે થોડીક જ કોમ્યુનિટી, પણ એનું પ્રદાન છે ને એ ભારતના ઇતિહાસમાં હજારો વર્ષો સુધી યાદ રહેશે. ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ટેલ્કો. ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, ઓફ યુ બિલીફ, યોર ગોડ્સ, યોર સુપરસ્ટિશન્સ. આપણી અંધશ્રદ્ધા અને વહેમ, આપણે એનાથી ઘેરાયેલા હોય. મીઠું ઢોળાવું ન જોઈએ, દૂધ ઢોળાવવું ન જોઈએ, ઢોળાય તો અપશુકન થાય, એવું નથી. પણ આપણે એનું જતન કરવું જોઈએ, આપણે કાળજી રાખવી જોઈએ, કારણ કે એ કિંમતી વસ્તુ છે, ઢોળાવવું ન જોઈએ. એવું આપણને સમજાવવા માગે છે, પણ એની યારે ધર્મ જોડી દીધો. કારણ કે આપણામાં સારા સંસ્કારો હોય એ પાળવા આપણા વડીલો માગતા હોય એટલે. એ ઉપરાંત ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, પરંપરા જે આપણે વિચાર્યા વગર અનુસરતા હોય. આગું છે ચલી આતી હવે અમને ખબર નથી. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. આ બધી બાબતોને સમજવી, એને ગ્રહણ કરવી, એને અંદર બરાબર ઉતારવી, અને પછી એમાંથી આંતરસૂઝ જે પ્રગટે મિત્રો. આપણે ઘણાય જુઓ તમે સિરેમિકમાં ઘણાય વ્યક્તિઓ એવા છે જે કોઈ યુનિવર્સિટીમાં ભણ્યા નથી મિત્રો, પણ અંદરની કોઠાસૂઝથી અબજો રૂપિયાનો વહીવટ સફળતાપૂર્વક કરે છે. અને મારા જેવા ડબલ ગ્રેજ્યુએટ, ટ્રિપલ ગ્રેજ્યુએટ એ લોકોની નીચે કામ કરે છે, જે ક્યાંય ભણવા નથી ગયા. એને કહેવાય આંતરસૂઝ, કોઠાસૂઝ. એવા કેટલાય લોકો છે આપણે મોરબીની અંદર જ સિરામિક ઉદ્યોગમાં, બરાબર. એટલે
નો ડાઉટ એજ્યુકેશન તમને વધારે સ્મૂથ, વધારે ઇન્ટેલિજન્ટ બનાવે, પણ એવા ઘણા લોકો છે મિત્રો કે જે સંજોગોને કારણે ભણી નથી શક્યા, છતાંય આપણાથી વધારે સારી સફળતા એને મળી છે. તો એ ઇનર સેન્સ વિકસાવવાની વાત છે. ઇનસાઇડ, બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ બીકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન્ડ. પણ તમે એને છોડી દો છો કારણ કે આંતરિક રીતે તમે ડરપોક છો, ફ્રાઇટન્ડ, ભયભીત છો. યુ આર એફ્રાઇડ ઓફ નોટ હેવિંગ એ ગુડ પોઝિશન ઇન લાઈફ. તમને ડર લાગે છે કે મારી જીવનમાં સારી સ્થિતિ નહીં થાય તો, હું આમાં સફળ નહીં થાવ તો. આપણે ત્યાં તો મિત્રો ઉગતા સૂર્યને પૂજે છે માણસો. ભૌતિક સંપત્તિથી તમારું મૂલ્યાંકન થાય છે અત્યારે હાલના સંજોગોમાં. માણસના અંદરના આંતરિક ગુણો છે એને જોવાવાળા બહુ ઓછા વ્યક્તિ હોય છે મિત્રો. બાકી મારી પાસે ઓડી કાર હોય, 2 કિલો સોનું પહેર્યું હોય, કપડાં બપડા અપ ટુ ડેટ હોય તો માણસો સલામ મારે. પણ સાદા કપડામાં જતો પછી આંતરિક સમૃદ્ધિ મારી ગમે એટલી હોય, આપણે સામે કોઈ જોવે નહીં. આ છે કોઈ ભીખું સાહેબ, જવા દો ને ભાઈ, હવે લોહી પીએ ખોટે ખોટું, ફિલોસોફી જાળશે, જવા દે. એટલે માણસની દ્રષ્ટિ છે એ બાહ્ય છે મિત્રો, આંતરદ્રષ્ટિ કેળવવાની વાત કરે જે કૃષ્ણમૂર્તિ. તો યુ આર એફ્રાઇડ ઓફ એન્ડ ફોલોઈંગ ટ્રેડિશન ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ. તમે જે સાચી વસ્તુ કરવા માગતા હો ને, જે લોકોએ મિત્રો કેળી કંડારી ને એ લોકો જ સફળ થયા છે. માણસો ત્યારે એને પાગલ સમજે, પણ એની એક ધૂન હોય છે મિત્રો, એક જજ્બા હોય કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. અને સર્વજન હિતાય સર્વજન સુખાય હોય એટલે ઈશ્વરની કૃપા, ઈશ્વરનું દૈવત એમાં ઉતરે. પણ જો મારી મથરાવટી મેલી હોય અને હું અંદરથી એવું ઈચ્છતો હોઉં કે આનું મારે અહિત કરવું છે, તો ઈશ્વરનો સાથ ના મળે મને. બટ ફ્રીડમ ઇઝ રિયલી ધ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્શન. જો ભાઈ સ્વતંત્રતા એ મગજની એક સ્થિતિ છે, એક માનસિક સ્થિતિ છે. એમાં ક્યાંય જબરજસ્તી નથી હો ભાઈ. ધેર ઇઝ નો કમ્પલ્શન એટ ઓલ, નો અર્જ ટુ બી સિક્યોર્ડ. એમાં ક્યાંય સલામત થવાની ભાવના નથી કે હું સલામત થઈ જાઉં બધી. આપણે હે ને સેફ ઝોનમાં રહેવાવાળા માણસો મિત્રો. હું શિક્ષક છું તો પછી શિક્ષકનું જ વિચારું, એનાથી ઉપર હું આ નોકરી છોડીને બીજું ક્યાંક ન જઈ આવું. પણ જે લોકો સાહસ કે ખેડે છે એને સિદ્ધિ છે એ વરમાળા પહેરાવે છે મિત્રો. એક નવી કૈડી કંડારવાની વાત છે. એનો મતલબ એવો નહીં કે ખોટા રસ્તે જવું મિત્રો, પણ એક નવી જ દિશા, એક નવા જ ઉત્સાહ સાથે આગળ વધવું, એમ આપણને આ કવિ કહે છે, જે કૃષ્ણમૂર્તિ સમજાવે છે. આગળ જોઈએ. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણામાંના મોટાભાગના સલામત થવા ઈચ્છતા નથી? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર. જો આપણે અંદર ખાને એવું ઈચ્છતા હોય કે માણસો આપણી વખાણ કરે, વાહ તમે તો કેવા અદ્ભુત છો, પણ એનાથી આપણે છકી નહીં જવાનું. હાઉ લવલી વી લુક, તમે કેવા સુંદર લાગો છો. હવે આ તો બધું ઈશ્વરાધીન છે મિત્રો, કાંઈ રૂપ કાંઈ વેચાતું થોડું લેવાય છે. આ જે શરીર છે એ આપણા માતા પિતાએ આપેલું શરીર, આનુવાંશિક લક્ષણોને કારણે બનેલું શરીર છે. હવે આમાં હું એમ કહું કે તમે એક કામ કરો ભાઈ, ગરદન છે ને મારે આ નથી જોતી, ઐશ્વર્યા રાયની ગરદન લઈ આવી દઉં, એ જોઈ છે મારે, એ સરસ છે. તો એવું ન હાલે, આંખું એને લઈ આવી દે તો એવું ન હોય. ઈશ્વરે જે આપ્યું હોય, રૂપ છે એ ઈશ્વર આપે છે મિત્રો, શરીર છે એ માતા પિતા આનુવંશિક લક્ષણમાં આપે આપણને, બરાબર. અને એમાં ઈશ્વરની કૃપા ભળે તો એ બધું ઈશ્વરનું સર્જન છે, એમાં માનવી ક્યાંય કાંઈ કરી શકતો નથી. કહો ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ. એ ભરત એટલે રામના ભાઈ ભરતને કહે છે મુનિવાર,
કહું ભરત ભાવિ પ્રબલ, એટલે આપણું ભાવિ છે ને ભવિષ્ય એ પ્રબલ છે, એ આપણા ઉપર રાજ કરે છે. બિલખી કહે મુનિનાથ, હાનિ લાભ જસ અપજસ, જીવન મરણ વિધિ હાથ. આટલી વસ્તુ વિધાતાના હાથમાં છે, એ આપણા હાથની વાત નથી. આપણું રૂપ કે આપણું સૌંદર્ય કે આપણું શરીર એ ઈશ્વર દત્ત અને આપણા માતા પિતાના આનુવંશિક લક્ષણોને કારણે બંધાય. એન્ડ લુક વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્ટ વી હેવ. બુદ્ધિ ક્યાંય બહારથી થોડી નાખી શકાય મિત્રો, વિકસાવી શકાય, કેળવી શકાય માણસને. પણ હું એમ વિચારું કે ભાઈ મારું બુદ્ધિ છે એ આઇન્સ્ટાઈન જેવી હોવી જોઈએ, કે અબ્દુલ કલામ જેવી હોવી જોઈએ, સરદાર પટેલ સાહેબ જેવી, ગાંધીજી જેવી, રઘુરામ રાજન જેવી મારી બુદ્ધિમત્તા હોય, તો એવું નથી હોતું મિત્રો. એ શક્ય નથી, એ બહારથી ન નાખી શકાય. એ કંપની ફિટિંગ આવે, ઈશ્વરની આવે. All that kind of thing gives us self-assurance. Otherwise, we would not put letters after our name. જો આમ ન હોય ને તો આપણા નામની પાછળ આપણે ડિગ્રી ન લગાડીએ, MA BEd ઇંગ્લિશ એવું આપણે લખીએ. પણ એ આપણો અહમ છે. All that kind of thing gives us self-assurance, a sense of importance. આપણને આપણું મહત્વ પ્રસ્થાપિત કરે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા છે ને પ્રખ્યાત લોકો થવા ઈચ્છીએ છીએ, પણ બધાય પ્રખ્યાત ન થઈ શકે ને મિત્રો. બધાય રાજા હોય તો પ્રજા કોણ થાય? બધાય ડૉક્ટર હોય દર્દી કોણ થાય? એટલે બધાને બધું નથી મળી જવાનું મિત્રો. એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. અને જે સમયે તમે કાંઈક અપેક્ષા રાખી એટલે તમે મુક્ત નથી. જો આ મિત્રો તૃષ્ણાન ઝરણા વયમેવ જીર્ણા. આપણી ઈચ્છા કોઈ દિવસ જીર્ણ નથી થતી, એનો ક્ષય નથી થતો, અક્ષય છે. એટલે જ આપણે હું અને તમે આ મુશ્કેલીમાં છે. નહીંતર તો આપણી ઈચ્છા ન હોય, મારે કોઈ તમારી પાસેથી અપેક્ષા ન હોય, તો પછી કાંઈ કરવાની જરૂરિયાત જ નથી. આખું તંત્ર વિખાઈ જાય. પણ આપણે ઈશ્વરે એવું સરસ મજાનું બધું ગોઠવી દીધું. આ માણસ છે એમને હાયલો જ જાય એના કાર્યમાં, અને એમાં જ જીવનનું સાર્થક્ય છે મિત્રો. વણથંભી સક્રિયતા અને હળવી મજાક વૃત્તિ એ જ જીવન સાફલ્યના બે સુંદર મજાના રસ્તા છે. આપણા જીવન સતત સક્રિય રહીએ, કંઈક ને કંઈક સારું કામ વધારે સારું કરતા રહ્યો, અને હળવી મજાક વૃત્તિ, સેન્સ ઓફ હ્યુમર, આનંદ કરતા રહીએ. ધ મોમેન્ટ વી આર નોટ ફ્રી. જે આપણે ઈચ્છીએ છીએ ને મિત્રો, જ્યાં આપણી તમન્ના આવી ત્યાં પૂરું થઈ ગયું. પ્લીઝ સી ધીસ, ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. મહેરબાની કરીને આ બાબત વિશે વિચારો. સ્વતંત્રતાની સમસ્યાનું સમાધાન કદાચ આમાં છે. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, પાવર પોઝિશન્સ એન્ડ ઓથોરિટી, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody's, you are no longer free. જો આપણને મહત્વાકાંક્ષા કેવી હોય કે હું કોઈ સેલિબ્રિટી બની જાઉં, હું કોઈ સારો નેતા બની જાઉં, હું સારો ઉદ્યોગપતિ બની જાઉં, મારી પાસે અઢળક સંપત્તિ હોય, ભૌતિક સંસાધનો હોય, આપણને એવી ઈચ્છા થાય. પોલિટિશિયન્સ, પાવર, પોઝિશન, મને કોઈ ઊંચો હોદ્દો મળે, હું કોઈ સત્તા ભોગવું, આ લાલસાઓ હોય છે દરેક વ્યક્તિને મિત્રો, મહત્વાકાંક્ષા હોય જ છે. તો એન્ડ ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, અને આ કહેવાતી અધ્યાત્મ દુનિયા, નોબલ, ઉમદા,
સેન્ટલી સંત કક્ષાના એવું તમે વિચારતા હો ત્યારે તમે સ્વતંત્ર નથી. બટ ધ મેન ઓર વિમેન હુ સીઝ ધ એબ્સર્ડિટી ઓફ ઓલ ધીસ થિંગ, આ બધી જ બાબતની એબ્સર્ડિટી એટલે કડંગી બાબતો છે જે વ્યક્તિ પુરુષ કે સ્ત્રી જોઈ શકે છે, એન્ડ હાર્ટ ઇઝ ધેર ફોર ઇનોસન્ટ, કે જેનું હૃદય બાળક જેવું છે, નિર્દોષ છે, એન્ડ ધેર ફોર નોટ મૂવ્ડ બાય ડિઝાયર ટુ બી સમબડી, કોઈની ઈચ્છાથી ચલિત થતા નથી. સચ એ પર્સન ઇઝ ફ્રી, આવી વ્યક્તિ એ મુક્ત છે. તમને કોઈ અપેક્ષા ન હોય, આઈ હેવ નો એક્સપેક્ટેશન એટ ઓલ, તો પછી તમારે કોઈના તરફથી દુઃખ જ ન થાય. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, જો તમે આની સાદગી પૂર્ણ રીતે સમજી જાઓ, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ, તો આની અસાધારણ સુંદરતા અને એની ઊંડાઈ એને તમે સમજી શકો. આફ્ટર ઓલ, એક મિનિટ જોઈ લો કેટલા ટાઈમ બાકી છે મિત્રો. પાંચ મિનિટ છે, પકડો, આપણે લઈ લઈએ મિત્રો. આફ્ટર ઓલ, એક્ઝામિનેશન આર ફોર ધેટ પર્પઝ. જો પરીક્ષાઓ છે ને એ આ બધા હેતુ માટે હોય. ટુ ગીવ યુ પોઝિશન, ટુ મેક યુ સમબડી, તમને ક્યાંક હોદ્દો આપે, તમને કંઈક બનાવે. પરીક્ષા શા માટે લેવામાં આવે? હકીકતે એના માટે જ છે ને મિત્રો. પરીક્ષા આપણે ત્યાં વ્યવસ્થા જે છે એમાં ક્યાંય માનવી બનાવવાની વ્યવસ્થા નથી. જોઈ લો તમે. પ્રિય બોલવું સજનતાન દાતારી સુરપન, એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવંત. ઈશ્વરની કૃપા વગર પ્રિય બોલવું, સજનતા, દાતારી, સુરવીરતા, આના ક્યાંય ક્લાસીસ ન હોય મિત્રો. એ તો આ આપોઆપ ઈશ્વરની કૃપા હોય તો એ ઉતરે, એ દૈવત ઉતરે વ્યક્તિમાં, અને વ્યક્તિ એવો સુરવીર બને, દાતાર બને. દીપચંદ ગાર્ડિક ભામાસા એના જેવો અદ્ભુત દાતાર, બરાબર. એવું કહેવાય છે દીપચંદ ગાર્ડી છેલ્લે રોજના 1 લાખ રૂપિયાનું દાન કરતા. કેટલીય શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કર્યું છે. ઘણી બધી ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીએ ઘણી ચેરિટી કરે છે, બરાબર. નથી કરતા એવું નથી મિત્રો. રિલાયન્સ પણ ઘણી ચેરિટી કરે છે. અઝીમ પ્રેમજી, હિન્દુસ્તાન લીવર, એ પણ ઘણી ચેરિટી કરે છે. મોટી મોટી કંપનીઓ ઘણા કરે છે. બિલ ગેટ્સે તો 50%ની પોતાની સંપત્તિ એવું ગ્રુપ બનાવ્યું. તમારે 50% ચેરિટીમાં આપવો હોય તમારી સંપત્તિના, તો અમારી આ ગ્રુપમાં જોડાઓ. અને એનો તો વસુદેવો કુટુંબ, આખા વિશ્વની નાની બાળાઓ અને બાળકો કુપોષણથી ન મરી જાય એટલે વિશ્વ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને મદદ કરે છે. એને ખોરાક સારો, પોષણક્ષમ અને દવા એ દરેક વ્યક્તિને મળી રહે. વિશ્વની, દેશની નહીં, આખા વિશ્વની. એના માટે WHO અને આ બિલ ગેટ્સનું આખું ગ્રુપ છે મિત્રો, ઉદ્યોગપતિઓનું. જે લોકો એમાં જોડાવા માગતા હોય એને 50% ઓફ હિઝ ટોટલ વેલ્થ હી હેવ ટુ સેક્રિફાઈસ ઓર ડોનેટ. એને ત્યાં એનું દાન કરી દેવું પડે. તો એ એમ કહેવા માગે છે કે આ હેતુ માટે પરીક્ષા લેવામાં આવે, તમને ક્યાંક બનાવવા માટે. પણ હકીકતમાં જે ઘડતર થવું જોઈએ મિત્રો, એ 4 દિવારીમાં નથી થતું. આ તો ખાલી મેમરીની ટેસ્ટ છે મિત્રો. યાદશક્તિ કેટલી છે તમારી? જેની યાદશક્તિ સારી અને જે પર્સન્ટેજ 90 અપ લઈ આવે એ રાજા, અને બાકી મારા જેવા ભીખું. બોલો, એને મેડિકલમાં મળે, એને એન્જિનિયરિંગમાં સારી ડિગ્રી મળે, સારી ડિગ્રી મળે, સારી નોકરી મળે, સારી નોકરી મળે, સારો પગાર મળે,
સારો પગાર મળે, સારી છોકરી મળે ને એનો સંસાર ફટાફટ મંડે હાઈ ક્લાસ હાલવા, અને મારા જેવા ભીખું કેટલાય રખડતા હોય ખચક ઘનન કચક ઘનન. હરી મારું ગાડું ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય? હોકરામાં, કેનાલમાં. તો પરીક્ષા છે ને, એ તો મિત્રો ખાલી મેમરી ટેસ્ટ છે. બાકી કેટલાય વિદ્યાર્થીઓમાં કેટલું ટેલેન્ટ છુપાયેલું પડ્યું મિત્રો. કંઈ 90% લઈ આવે જીવનમાં એ જ સફળ થઈ શકે એવું હોતું નથી મિત્રો. સફળતા માત્ર ને માત્ર તમારી યાદ રાખવાની શક્તિ ઉપર આધાર નથી રાખતી. ઈશ્વરે કેટલું આપ્યું હોય મિત્રો એ સિવાયનું. હે, લતા મંગેશકર હેઝ નોટ ટેકન ઇવન પ્રાઇમરી એજ્યુકેશન એન્ડ વી વર્શિપ હર એઝ ધ ગોડેસ ઓફ એજ્યુકેશન. માં સરસ્વતીના અવતાર તરીકે આપણે એને પૂજીએ. હે, સેલિબ્રિટી અમિતાભ બચ્ચનથી માંડીને છેક વરુણ ધવન સુધીના બધા કલાકારો એના ચરણ સ્પર્શ કરે. અને નરેન્દ્ર મોદી સાહેબ જેવા આપણા વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ જેનું આદર કરે, જેને નમન કરે, એવી વ્યક્તિ કોઈ દિવસ શાળાએ નથી ગઈ મિત્રો. લતા મંગેશકરે કોઈ એજ્યુકેશન, કોઈ ડિગ્રી નથી મિત્રો. એટલે એનું જીવન અને એનું સંગીત, એનું પ્રદાન આવનારી હજારો પુરખો, પેઢીઓ સુધી યાદ રહેશે. તો ખાલી મેમરી પાવર કે ખાલી ભણવાથી બધું પ્રાપ્ત નથી થતું મિત્રો. બાઝ કુછ ऐसे लोगों को प्रकृति ने, ईश्वर ने ऐसी शक्तियां प्रदान की है जो केवल प्रयास से प्राप्त नहीं होती. इसके लिए ईश्वर कृपा, गुरु कृपा की ही जरूरत रहती. પૂજ્ય રમેશભાઈ ઓઝા સંસ્કૃતના શ્લોકનું પઠન અને ગાયન કરે. એ શીખવાથી ન આવડી જાય મિત્રો. એ ગુરુ કૃપાનો વિષય છે. અદ્ભુત વિદ્વતા પછી ગુરુ કૃપા, તો એ કલાનો વિષય છે. ટુ મેક યુ સમબડી, ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ. તમને ટાઇટલ આપે, પદ્મશ્રી, પીએચડી, એમ.કોમ, MBA. ઇન્કરેજ, હિંમત આપે. યુ ટુ બી સમથિંગ, તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે. હેવ યુ નોટ નોટિસ ધેટ યોર પેરેન્ટ્સ આર ટીચર્સ ટેલ યુ ધેટ યુ મસ્ટ અબાઉટ ટુ સમથિંગ ઇન લાઈફ? તમારા મમ્મી પપ્પા અને તમારા શિક્ષક મારા જેવા વારંવાર તમને નથી કહેતા ક્યાંક બનો કાકાઓ, ક્યાંક બનો, શહીદ થઈ જાઓ શહીદ. તમારા જેવા ઊભો થયો, સાહેબ શહીદ તો થઈ જાય પણ પગાર શું મળે છે? કાકા શહીદ થાવ પગાર ન મળે. ને એવા ઘણા હોય મારા જેવા. તમારા મમ્મી પપ્પા, તમારા શિક્ષક તમને વારંવાર હેમરિંગ કરે, ક્યાંક બનો, જીવનમાં કંઈક પ્રાપ્ત કરો. ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર. તમને એમ કે તમારા દાદા કેવા સફળ થયા, તારા પપ્પા કેવા સફળ થયા, તારા કાકા કેટલા સફળ થયા, એવી સફળતા મેળવો. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો. કાં તમે કોઈક હીરોનું દ્રષ્ટાંત શેર કરો કે જો અમિતાભ બચ્ચન કેવું કર્યું, સચિન તેંડુલકરે કેવો સંઘર્ષ કર્યો, શિવાજી પાર્કમાં રમતો, ઇરફાન પઠાણ, એના પપ્પા ખાલી એક નાનકડા મૌલવી હતા, બરોડાની મસ્જિદના મૌલવી. મુનાફ પટેલ, ઈખર ગામ છે અહીંયા આપણે ભરૂચ પાસે, 5000ની વસ્તી નથી ભાઈ. પગમાં પહેરવાની ચપ્પલ, સ્લીપરથી બોલિંગ કરતો મુનાફ પટેલ. સામાન્ય ઘરનો એક સામાન્ય વ્યક્તિ. વર્લ્ડ કપમાં એની બોલિંગનો સ્પેલે આપણને જીતાડ્યા હતા મિત્રો. તો આ વ્યક્તિની સફળતા પાછળ ટુ બી લાઈક ધ માસ્ટર, ધ સેન્ટ, તમારા શિક્ષક છે એવા બનો, કોઈ સંત બનો. સો યુ આર નેવર ફ્રી. જો તમે આવું વિચારો કે હું આમ બનું, હું આમ બનું, ને આમ બનું, તો પછી કંઈ નક્કી ન રહે આમાં. બરાબર? તમારા અંદરથી જે સ્ત્રોત આવે
અંદરનો આંતર વિચાર આવે. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ એ માસ્ટર, સેન્ટ, ટીચર, તમે શિક્ષકના, સંતના કે માલિકના કે કોઈ તમારા સગાવાલાના બૈના સામું જોઈને એને અનુસરો, પરંપરાને અનુસરો, તો તમે મુક્ત નથી. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ ધ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. એ તમારા તરફથી થોડીક ઈચ્છા ધરાવે છે. એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ દેટ ધેર ઇઝ અ ફ્રીડમ. અને તમે ત્યારે જ પ્રાપ્ત કરી શકો જ્યારે તમે સમજો કે ભાઈ અહીં સ્વતંત્રતા પડેલી છે. અહીં સુધી આપણે રાખીએ. ધેટ્સ ઓલ ફॉर टुडे फ्रेंड्स. अपना होमवर्क और सभी सब्जेक्ट का PDF फाइल निर्मल विद्यालय की तरफ अवश्य अचूक बिना भूले सबमिट करते रहिए. सतर्क, सावधान और कोविड-19 से आप सुरक्षित रहे, यही उम्मीद और यही विश्वास के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद.